મારા જ દીકરા અને વહુએ મને વૃદ્ધાશ્રમ પહોંચાડી દીધી, એમ કહીને કે તેઓ હવે અમેરિકા શિફ્ટ થઈ રહ્યા છે અને મારા દીકરાની ત્યાં નોકરી લાગી ગઈ છે. તેમના ગયા પછી અહીં મને સંભાળવા વાળું કોઈ નહીં હોય. જ્યારે કે આ બધું એક જૂઠ હતું અને આ સત્યની મને બહુ પહેલા ખબર પડી ચૂકી હતી. છતાં પણ હું ચૂપ રહી, કારણ કે ક્યારેક મૌન જ સૌથી મોટી તૈયારી હોય છે. 6 મહિના પછી તેઓ ફરીથી મને મળવા આવ્યા, પોતાની એક નવી ચાલાકી અને સ્વાર્થ લઈને. પરંતુ ત્યાં સુધીમાં હું તેમની દરેક ચાલનો તોડ શોધી ચૂકી હતી અને આજે હું તમને મારી એ જ કહાણી સંભળાવવા જઈ રહી છું, જેને સાંભળીને તમે તમારા જીવનની સૌથી કઠિન પરિસ્થિતિઓ સામે લડવાની હિંમત મેળવશો. કારણ કે ઉંમર ક્યારેય નબળાઈની નિશાની નથી હોતી, પરંતુ અનુભવ જ સૌથી મોટી તાકાત હોય છે. મારું નામ સવિતાબેન છે, ઉંમર 65 વર્ષ. આજે વૃદ્ધાશ્રમની આ બારી પાસે બેસીને જ્યારે હું મારા વીતેલા દિવસોને યાદ કરું છું, તો પોતાની જાતને એ જ સવાલ કરું છું કે મેં મારી જિંદગી વિશે શું શું વિચાર્યું હતું અને આજે મારી જિંદગી શું બનીને રહી ગઈ છે. મારા પતિ રમેશભાઈ એક સરકારી એન્જિનિયર હતા, ઈમાનદાર અધિકારી, જેમણે પોતાની જિંદગીમાં માત્ર પૈસા જ નહીં પણ ઇજ્જત પણ કમાઈ. હું પણ એક સ્કૂલમાં ગણિતની શિક્ષિકા હતી. આ નોકરી મેં કોઈ મજબૂરીમાં નહીં પણ પોતાના અસ્તિત્વ અને ઓળખ માટે કરી હતી. અમારો એક જ દીકરો હતો, રાહુલ, જેને અમે ખૂબ લાડ પ્યારથી ઉછેર્યો, ભણાવ્યો, ગણાવ્યો અને કાબિલ બનાવ્યો. પરંતુ જ્યારે તેની નોકરી લાગી ત્યારે મારા પતિ આ દુનિયામાં નહોતા. કદાચ તેમના નસીબમાં પોતાના દીકરાને પોતાના પગ પર ઊભો જોવાનું લખ્યું જ નહોતું. ભીની આંખો અને માના ચાયા સાથે મેં રાહુલને આગળ વધતા જોયો અને તેની નોકરી લાગ્યાના 1 વર્ષ પછી જ તેની પસંદગીની છોકરી પ્રિયા સાથે તેના લગ્ન કરાવી દીધા. લગ્નના થોડા સમય પછી બધું ઉપરથી બિલકુલ ઠીક જ લાગી રહ્યું હતું. ઘરમાં રોનક હતી. સવારે ચાનો અવાજ, સાંજે ચહલ પહલ. પરંતુ ધીરે ધીરે મારા મનમાં એક વિચિત્ર ખાલીપો ઘર કરવા લાગ્યો. મને એવું મહેસૂસ થવા લાગ્યું કે જાણે હું રાહુલ અને પ્રિયાની જિંદગીમાં એક જરૂરિયાત નહીં પણ એક બોજ બનતી જઈ રહી છું. તેઓ બંને સવારે કામ પર નીકળી જતા અને હું રોજની જેમ તેમના માટે નાસ્તો બનાવતી, ટિફિન તૈયાર કરતી, એ વિચારીને કે મારો દીકરો બહારનું ખાવાનું ના ખાય. સાંજ પડતી જતી, અંધારું ઘેરું થતું જતું અને હું રસોડામાં ઊભી તેમના પાછા ફરવાની રાહ જોતી રહેતી. ઘણીવાર રાતના 12 વાગી જતા. હું જમવાનું ગરમ રાખીને બેસી રહેતી, પણ તેઓ બહારથી જમીને આવતા. તે સમયે મારા મનમાં કોઈ ગુસ્સો નહોતો હોતો, બસ એક સવાલ હતો, શું હવે મારી બનાવેલી રોટલીની પણ જરૂર નથી રહી? ઘણીવાર માં હોવાને નાતે મેં તેને ટોક્યા પણ ખરા. મેં બસ એટલું કહ્યું કે મોડી રાત સુધી બહાર રહેવું યોગ્ય નથી, તબિયત ખરાબ થઈ જાય છે. સમાજ પણ સવાલો કરે છે, પરંતુ મારી વાતો જાણે તેમના કાન સુધી પહોંચતી જ નહોતી. એક દિવસ તો પ્રિયાએ મારા પર બૂમો પાડતા કહી દીધું, મમ્મીજી, તમે તમારા કામથી કામ નથી રાખી શકતા? આ અમારી જિંદગી છે, અમે અમારા હિસાબે જીવીશું. તમે તમારી જિંદગી તમારી રીતે જીવી લીધી, હવે અમારી જિંદગીમાં આટલી રોકટોક કેમ? ત્યાર પછી જે શબ્દો તેણે કહ્યા તેણે મને અંદર સુધી તોડી નાખી. આ અમારા પૈસા છે, અમે ઈચ્છીએ તેમ ઉડાવીએ, અમે મોડા આવીએ કે વહેલા, તમને બોલવાનો કોઈ હક નથી. અમે નાના બાળકો નથી, પુખ્ત છીએ. આ શબ્દો, આ પુખ્ત વાળો મેણું આજે પણ મારા કાનમાં ગુંજે છે. મને બહુ તકલીફ થઈ હતી. હું તો બસ તેમનું ભલું ઈચ્છતી હતી, પરંતુ તેમને લાગતું હતું કે હું તેમની આઝાદી છીનવી રહી છું. તેમ છતાં મેં મારી જાતને સમજાવી લીધી, પોતાના મનને ચૂપ કરાવી લીધું. મેં વિચાર્યું, ચાલો સમયની સાથે બધું ઠીક થઈ જશે. જિંદગી જેમ તેમ ચાલી રહી હતી, પરંતુ મને શું ખબર હતી
કે આ જ મૌન, આ જ સમજૂતી એક દિવસ મારી આખી દુનિયા જ બદલી નાખવાની હતી. તે દિવસ રજાનો હતો. ઘરમાં વિચિત્ર શાંતિ હતી, જેવી કોઈ મોટા નિર્ણય પહેલા હોય છે. નાસ્તો કર્યા પછી હું આંગણામાં બેસીને તડકો ખાઈ રહી હતી. શિયાળાનો હળવો તડકો હતો, જે શરીરને નહીં મનને શાંતિ આપે છે. ત્યારે જ રાહુલ મારી પાસે આવીને બેસી ગયો. તેના લગ્નને આટલા મહિના થઈ ચૂક્યા હતા, પરંતુ આ પહેલો મોકો હતો જ્યારે તે આટલા પ્રેમથી મારી પાસે આવીને બેઠો હતો. તેની પાછળ પ્રિયા ઊભી હતી, બિલકુલ ચૂપ, પરંતુ તેની આંખોમાં કંઈક એવું હતું જેને હું વાંચી નહોતી શકતી. એ જ પળે મારું દિલ વિચિત્ર રીતે કાંપી ઉઠ્યું. ન જાણે કેમ મને સાક્ષી આપી દીધી કે આજે મને કોઈ એવી વાત સાંભળવા મળશે જે મારી જિંદગીની દિશા જ બદલી નાખશે. રાહુલે કહ્યું, માં, મારે તમને એક ખુશ ખબર સંભળાવી છે. તેના શબ્દો સાંભળતા જ મારા મનમાં સવાલ ઉઠ્યો, જો સાચે જ ખુશ ખબર છે તો મારું દિલ આટલું ગભરાઈ કેમ રહ્યું છે? પછી તેણે કહ્યું, માં, મારી નોકરી અમેરિકા લાગી ગઈ છે. આવતા અઠવાડિયે હું અને પ્રિયા ત્યાં જ શિફ્ટ થઈ રહ્યા છીએ. મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું. મેં તેનો હાથ પકડી લીધો અને સાચે જ દિલથી કહ્યું, આ તો બહુ સારી વાત છે બેટા. લોકોનું સપનું હોય છે અમેરિકા જેવા દેશમાં નોકરી કરવાનું, અને તને આ સૌભાગ્ય મળ્યું છે. એ પળે હું અંદરથી ખીલી ઉઠી હતી. મને મારા દીકરા પર ગર્વ થઈ રહ્યો હતો, પરંતુ મારી ખુશીની ઉંમર બહુ નાની હતી. બીજી જ પળે પ્રિયાએ રાહુલના હાથમાંથી મારો હાથ અલગ કરતા કહ્યું, માં, પરંતુ પ્રોબ્લેમ એ છે કે અમે અમેરિકા જતા રહીશું તો તમે અહીં એકલા રહી જશો. તમારી ઉંમર થઈ ગઈ છે અને તમને એકલા છોડવા બિલકુલ યોગ્ય નથી. તે અટક્યા વગર બોલતી ગઈ. સમાજના કિસ્સા, ચાપાના સમાચાર, એકલા વૃદ્ધો સાથે થતી અનહોની, અને પછી તેનું સમાધાન, વૃદ્ધાશ્રમ. તેણે બહુ આરામથી કહી દીધું કે જતા પહેલા તેઓ મને વૃદ્ધાશ્રમ પહોંચાડી દેશે. ત્યાં મારી જેવી ઉંમરના લોકો હશે. હું સુરક્ષિત રહીશ. તેઓ સમય સમય પર મળવા આવશે અને પૈસાની કોઈ કમી નહીં થવા દે. હું તેની વાતો સાંભળી રહી હતી, પરંતુ એવું લાગી રહ્યું હતું જાણે કોઈ બહુ દૂરથી અવાજ આવી રહ્યો હોય. મેં હિંમત એકઠી કરીને કહ્યું, આ તમે લોકો શું કહી રહ્યા છો? જ્યારે મારું પોતાનું ઘર છે તો હું વૃદ્ધાશ્રમ કેમ જઈશ? હું મારા માટે કામવાળી રાખી લઈશ. તમારા પિતાજીનું પેન્શન આવે છે, મારું ગુજરાન ચાલી જશે. મારી વાત સાંભળીને તેઓ બંને એક પળ માટે ચૂપ થઈ ગયા, જાણે તેમને આશા નહોતી કે હું વિરોધ કરીશ. ત્યારે જ રાહુલે બહુ જ મીઠા અવાજે કહ્યું, માં, પ્રિયાનો મતલબ એ નથી કે તમે હંમેશા માટે ત્યાં જ રહો. અત્યારે તો બસ થોડા સમય માટે. તમારો વિઝા પાસપોર્ટ હજુ નથી બન્યો. આ વખતે હું અને પ્રિયા જતા રહીએ છીએ. બીજી વાર જ્યારે આવીશું ત્યાં સુધી તમારા બધા કાગળો ક્લિયર કરાવી દઈશું અને પછી તમને અમારી સાથે અમેરિકા લઈ જઈશું. ન જાણે કેમ મારું મન તેમની આ વાત માનવા તૈયાર નહોતું. દિલ વારંવાર કહી રહ્યું હતું કે આ સાચું નથી, કંઈ છુપાવવામાં આવી રહ્યું છે. પરંતુ મેં કંઈ કહ્યું નહીં. મેં ચૂપચાપ માથું હલાવી દીધું. કદાચ એટલે કે હું માં હતી, અને માં ઘણીવાર પોતાના બાળકોની વાતો પર આંખો બંધ કરીને ભરોસો કરી લે છે. તો મિત્રો, સવિતાબેનને હિંમત મળે અંધારામાં પણ રસ્તો શોધવાની, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને અંત સુધી જોડાયેલા રહેજો. જોત જોતામાં તે એક અઠવાડિયું ક્યારે વીતી ગયું મને ખુદ ખબર જ ના પડી. ઘરેથી નીકળવાના એક દિવસ પહેલા હું બહુ ધીમા પગલે મારા રૂમમાં ચાલી રહી હતી, જાણે દરેક ડગલા સાથે કોઈ યાદને પાછળ છોડી રહી હો. હું મારો સામાન સમેટી રહી હતી. એક નાની બેગ જેમાં મારી જરૂરિયાતની વસ્તુઓ રાખવાની હતી, થોડા કપડાં, દવાઓ, પૂજાની નાની થાળી, અને સૌથી છેલ્લે મેં મારા પતિની તસવીર ઉપાડી. એ જ તસવીર જેની સાથે હું રોજ વાતો કરતી હતી, જાણે તેઓ હજુ પણ
મારી સાથે હોય. બીજા રૂમમાંથી પેકિંગના અવાજો આવી રહ્યા હતા. હાસ્ય, વાતો, ઉત્સાહ. તેમની તૈયારીમાં અને મારી તૈયારીમાં જમીન આસમાનનો ફરક હતો. તેઓ બંને ખુશી ખુશી પોતાની નવી સફર માટે સામાન બાંધી રહ્યા હતા અને મારા મનમાં જાણે અંધારું ઉતરતું જતું હતું. ત્યારે જ હું મારા જરૂરી કાગળ સમેટવા લાગી. આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સાથે જોડાયેલા થોડા દસ્તાવેજ. અચાનક મારી નજર એક પાસપોર્ટ પર પડી. તે રાહુલનો પાસપોર્ટ હતો અને તે એક્સપાયર પણ નહોતો થયો. તેને જોતા જ મારું દિલ જોરથી ધડકી ઉઠ્યું. જો પાસપોર્ટ અહીં જ પડ્યો છે તો રાહુલ કયા પાસપોર્ટથી અમેરિકા જઈ રહ્યો છે? એ જ પળે મારા મનમાં શંકાનું એક નાનું બીજ પડી ગયું. મેં કંઈ કહ્યું નહીં. હું ચૂપ રહી. હું જોવા ઈચ્છતી હતી કે આખરે તેઓ બંને શું કરવા માંગે છે. અમેરિકા જવાનું આ જૂઠ કેમ અને મને વૃદ્ધાશ્રમ મોકલવા પાછળ તેમનો અસલી ઉદ્દેશ્ય શું છે? બીજા દિવસે રાહુલ અને પ્રિયા મને વૃદ્ધાશ્રમ મૂકવા આવ્યા. બહારથી બધું સામાન્ય લાગી રહ્યું હતું, પરંતુ મારી અંદર સવાલોનું તોફાન હતું. એ સવાલ જે હું તેમને સીધા પૂછી નહોતી શકતી. મારે ખુદ જ તેમના જવાબ શોધવાના હતા. વૃદ્ધાશ્રમ પહોંચતા જ તેઓ બંને જલ્દી ઔપચારિક વાતો કરીને ત્યાંથી ચાલ્યા ગયા. એટલી જલ્દી જાણે કોઈ બોજથી છુટકારો મળી રહ્યો હોય. તેમના જતા જ મારું મન ત્યાં બિલકુલ ન લાગ્યું. ઘણા દિવસો સુધી હું બસ એ જ વિચારતી રહી, આખરે કેમ મારી સાથે જૂઠ કેમ બોલવામાં આવ્યું? ત્યારે મેં એક નિર્ણય લીધો કે કદાચ કોઈ મા માટે સરળ નથી હોતો. મેં વૃદ્ધાશ્રમના મેનેજમેન્ટ સાથે વાત કરી અને મારા પેન્શનના પૈસાથી એક પ્રાઇવેટ ડિટેક્ટિવ હાયર કર્યો. મેં તેને રાહુલ અને પ્રિયા વિશે બધું જણાવી દીધું. મને પૂરો વિશ્વાસ હતો કે તેઓ અમેરિકા નથી ગયા. તેઓ આ જ શહેરમાં છે. બસ જાણકારી મેળવવાની હતી કે ક્યાં અને કેવી રીતે જીવી રહ્યા છે. આવતા એક અઠવાડિયામાં તે ડિટેક્ટિવે જે સત્ય મારી સામે રાખ્યો તેણે મને અંદર સુધી હચમચાવી દીધી. અલગ અલગ તસવીરો. ક્યારેક બંને ક્લબમાં પાર્ટી કરતા, ક્યારેક કોઈ 5 સ્ટાર હોટલના સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા. તેમની જિંદગી અયાશી અને મોજ મસ્તીથી ભરેલી હતી. કદાચ મારા રહેતા તેમને આ બધા પર રોક લાગતી હતી, એટલે તેમણે મને પોતાની જિંદગીમાંથી કાઢી નાખી. તેઓ મારા જૂના ઘરમાં નહીં પણ શહેરના જ એક પોશ વિસ્તારના ભાડાના ફ્લેટમાં રહી રહ્યા હતા. દિવસમાં ઓફિસ, રાત્રે મોડે સુધી પાર્ટી અને વીકેન્ડ પર 5 સ્ટાર હોટલમાં જલસા. આજે તેમની દુનિયા બની ચૂકી હતી. પોતાની આઝાદી મેળવવા માટે તેમણે પોતાની માને તેના જ ઘરથી દૂર એક વૃદ્ધાશ્રમમાં કેદ કરી દીધી હતી. અહીં તો હાલત એ હતી કે બહાર નીકળતા પહેલા પણ મારે પરવાનગી લેવી પડતી હતી અને તેઓ મારી જિંદગીની કિંમત પર પોતાની આઝાદી ખુલીને જીવી રહ્યા હતા. એ તસવીરો જોયા પછી મારું દિલ સાચે જ તૂટી ગયું હતું. ઘણા દિવસો સુધી હું જાણે પોતાની જાતને સંભાળી જ ન શકી. ક્યારેક ચૂપચાપ મારા રૂમમાં બેસી રહેતી, ક્યારેક વગર કારણે આંસુ વહેવા લાગતા. વૃદ્ધાશ્રમના લોકો મને સમજાવતા હતા કે મારે ખુદને સંભાળવી જોઈએ, મજબૂત બનવું જોઈએ, પરંતુ હું વિચારતી હતી, મજબૂત કોના માટે બનવું? એ દીકરા માટે જેણે પોતાની આઝાદી માટે મને કેદ કરી દીધી. મારા મગજમાં ન જાણે કેટલા સવાલ, કેટલી ગૂંચવણો ફરતી રહેતી હતી. ત્યારે એક દિવસ મારી નજર મારા પતિની તસવીર પર પડી. એ જ તસવીર જેને હું દર રાત્રે મારા ઓશિકા પાસે રાખીને સૂતી હતી. એ પળે મને એવું લાગ્યું જાણે તેઓ મને કહી રહ્યા હોય, તું એકલી નથી સવિતા, હું દરેક પળ તારી સાથે જ છું, તું કમજોર નથી. એ એક પળમાં મને સમજાઈ ગયું કે દીકરા પ્રત્યે પ્રેમ પોતાની જગ્યાએ છે, પરંતુ પોતાનું આત્મસન્માન પણ પોતાની જગ્યાએ હોય છે. જો મારો દીકરો પોતાની અયાશી અને સુવિધા માટે પોતાની માની જિંદગીને એક દાયરામાં બાંધી શકે છે, તો શું હું મારા આત્મસન્માન માટે કઠોર નથી થઈ શકતી? એ જ ક્ષણે મેં નિશ્ચય કરી લીધો, હું આવી રીતે નહીં જીવું.
હું ઊભી થઈશ, હું પાઠ ભણાવીશ, મારા દીકરાને પણ, મારી વહુને પણ. મારી આઝાદી છીનવવાનો, મારા ઘરથી મને દૂર કરવાનો અને પરિવારના હોવા છતાં મને એકલી કરી દેવાનો હિસાબ હું જરૂર લઈશ. આવતા 1 મહિનામાં મેં એક વકીલ હાયર કર્યો. આ પૂરા રસ્તામાં વૃદ્ધાશ્રમના મેનેજરે મારો પૂરો સાથ આપ્યો. મેં તેમને મારું બધું સત્ય જણાવ્યું અને તેમની આંખોમાં મારા માટે સહાનુભૂતિ હતી. પરંતુ હવે મને કોઈની સહાનુભૂતિ નહોતી જોઈતી. હવે હું મારા માટે ખુદ ઊભી થવા માંગતી હતી. વકીલની સલાહથી મેં થોડા એવા કડક પગલાં લીધા જે આગળ જઈને રાહુલ અને પ્રિયાના હોશ ઉડાવી દેવાના હતા. જોતજોતામાં 6 મહિના વીતી ગયા. આ 6 મહિનામાં ના તો રાહુલનો કોઈ ફોન આવ્યો, ના તો તે ક્યારે મને મળવા આવ્યો. મન દુખી તો હતો, પણ ક્યાંક ને ક્યાંક મને તેની આશા પણ હતી. કદાચ મારી જ પરવરિશમાં કોઈ કમી રહી ગઈ હતી. એક સાંજ હું મારા રૂમની બારી પાસે બેઠી હતી અને બહાર ડૂબતા સૂરજને જોઈ રહી હતી. આકાશ લાલ થઈ રહ્યું હતું, જાણે મારા વીતેલા દિવસોની સાક્ષી આપી રહ્યું હોય. ત્યારે જ વૃદ્ધાશ્રમની બહાર એક ગાડી આવીને ઊભી રહી. નીચેથી થોડા જાણીતા અવાજો આવ્યા. મેં બારીમાંથી ડોક્યું કરીને જોયું. તે રાહુલ અને પ્રિયા હતા. તેમના હાથમાં મીઠાઈના ડબ્બા હતા, થોડી થેલીઓ હતી, કદાચ કપડાની અને ફળોની એક ટોપલી પણ. તેમને જોતા જ મારું મન કંપાઈ ઉઠ્યું. જે દીકરા વહુએ 6 મહિના સુધી મને એક ફોન સુદ્ધા ન કર્યો, તેઓ આજે અચાનક આટલું બધું લઈને કેમ આવ્યા હતા? એ જ પળે મને સમજાઈ ગયું, આ મુલાકાત માને મળવા માટે નહોતી. આની પાછળ કોઈ બીજી જ વજહ હતી. તેઓ બંને જેવા જ વૃદ્ધાશ્રમની અંદર આવ્યા, સીધા રિસેપ્શન તરફ વધ્યા અને મને મળવાની જીદ કરવા લાગ્યા. રિસેપ્શન પર બેઠેલી છોકરીએ તેમને શાંતિથી મેનેજર પાસે મોકલી દીધા. મેનેજર મારી કહાની પહેલાથી જાણતા હતા. તેઓ તેમના ચહેરા પર ચઢેલું બનાવટી સ્મિત પણ ઓળખી ચૂક્યા હતા. કદાચ એટલે જ તેઓ નહોતા ઈચ્છતા કે તેઓ તરત મને મળે. તેમણે તેમને પોતાની ઓફિસમાં બેસાડ્યા અને પોતે મને બોલાવવા માટે મારા રૂમ સુધી આવ્યા. તેમની આંખોમાં હું સ્પષ્ટ જોઈ શકતી હતી. તેઓ તેમની ચાલાકી સમજી ચૂક્યા છે અને મને પણ સાવધાન કરવા માંગે છે. મેં એ જ પળે નક્કી કરી લીધું કે હું તેમને તરત મળવા નહીં જાઉં. હું જોવા ઈચ્છતી હતી કે જે લોકોએ મને 6 મહિના સુધી એક ફોન કરવા લાયક પણ ન સમજી, તેમની સહનશક્તિ કેટલી છે. મેં જાણી જોઈને તેમને અડધો કલાક સુધી રાહ જોવડાવી. બહાર ઓફિસમાં બેઠા બેઠા તેમની ધીરજ ખૂટવા લાગી હશે, આ હું દૂરથી જ મહેસૂસ કરી શકતી હતી. અડધા કલાક પછી જ્યારે તેમનું મન બેચેન થઈ ચૂક્યું હતું, ત્યારે હું ત્યાં પહોંચી. મને પૂરો ભરોસો હતો કે આટલી વાર રાહ જોવડાવવા પર તેઓ મારા પર અકળાશે, કદાચ ઊંચા અવાજો કરશે અથવા ઓછામાં ઓછી ફરિયાદ જરૂર કરશે. પરંતુ મેં જે જોયું તેણે મને ચોંકાવી દીધી. મને જોતા જ તેઓ બંને મલકાઈ ઉઠ્યા. રાહુલે આગળ વધીને મારા પગ સ્પર્શ્યા. પ્રિયાએ પણ માથું ઝુકાવી દીધું. રાહુલે મારો હાથ પકડી લીધો અને તેની આંખોમાંથી એક બનાવટી આંસુ ટપકવા લાગ્યા, જાણે કોઈ નાટકનું સૌથી ભાવુક દ્રશ્ય ચાલી રહ્યું હોય. તેણે કહ્યું, માં, સાચે જ તમારા વગર અમારી જિંદગી બિલકુલ અધૂરી છે. અમેરિકા જઈને પણ અમારું મન અહીં જ તમારી પાસે લાગેલું રહ્યું. એક એક દિવસ કેવી રીતે વીત્યો એ અમે જાણીએ છીએ. તમે તો જાણો છો ઇન્ટરનેશનલ કોલ્સમાં કેટલી તકલીફ થાય છે, એટલે વાત પણ ન થઈ શકી. અમે પૂરી તૈયારી કરીને આવ્યા છીએ. ત્યારે જ પ્રિયાએ તરત વાત જોડી દીધી. હા માં, તમારા વગર ઘર એટલું સુમસામ લાગે છે કે શું બતાવીએ. આ વખતે બસ તમારા કાગળનું કામ પૂરું થઈ જાય પછી અમે તમને અમારી સાથે જ લઈ જઈશું. હું મનોમન હસી રહી હતી, વિચારી રહી હતી કે આમને મારા વગર ઘર સુમસામ લાગી રહ્યું હતું. આ યાદો પબમાં આવી હતી કે કોઈ પાર્ટીમાં. હું બધું જાણતી હતી. દરેક સત્ય મારી સામે ખુલી ચૂક્યું હતું, છતાં પણ હું ચૂપ રહી. બસ હું એ જોવા માંગતી હતી કે તેઓ વધુ કેટલી વાર સુધી
પોતાના મોઢેથી પ્રેમનું મત ટપકાવતા રહેશે, કારણ કે મને ખબર હતી કે જે સત્યથી હું તેમને રૂબરૂ કરવાની છું તેને સાંભળીને તેમની દુનિયા જરૂર હલી જશે. ઘણી વાર સુધી તેઓ બંને પોતાની એ જ બનાવટી, ઔપચારિક અને પ્રેમમાં ડૂબેલી વાતો કરતા રહ્યા. ક્યારેક મારી તબિયત પૂછતા, ક્યારેક કહેતા કે વૃદ્ધાશ્રમમાં બધું ઠીક તો છે ને, ક્યારેક અમેરિકાની જૂઠી મુશ્કેલીઓ ગણાવતા, અને હું બસ ચૂપચાપ હા હું કહેતી રહી, માથું હલાવતી રહી. હું જોવા ઈચ્છતી હતી કે આ નાટક આખરે ક્યાં સુધી જશે. પછી જેવું જ તેમને લાગ્યું કે હવે જમીન તૈયાર છે, રાહુલ સીધો મુદ્દા પર આવી ગયો. તેણે કહ્યું, માં, હવે અમે તો અમેરિકા રહીએ છીએ, તમે અહીં વૃદ્ધાશ્રમમાં છો, અને થોડા સમય પછી તમે પણ અમારી સાથે અમેરિકા ચાલ્યા જશો. પરંતુ અમારું જે ઘર છે તે અત્યારે ખાલી પડ્યું છે, બહુ જૂનું થઈ ગયું છે, બિલકુલ જર્જરિત હાલતમાં છે. જો તેનું રિનોવેશન નહીં કરવામાં આવે તો તે ક્યારે પણ પડી શકે છે. તેની વાત પૂરી પણ નહોતી થઈ કે પ્રિયાએ પોતાના પર્સમાંથી એક ફાઇલ કાઢી અને મારી તરફ વધારતા બોલી, માં, આ બસ થોડા સામાન્ય કાગળ છે, માત્ર એ વાતની મંજૂરી માટે કે તમને ઘરના રિનોવેશનથી કોઈ પ્રોબ્લેમ નથી, જેથી નગર નિગમ વાળા કામની વચ્ચે ખોટી અડચણ ના નાખે. તમે તો જાણો જ છો, અધિકારીઓને બસ બહાનું જોઈએ, સામાન્ય માણસને હેરાન કરવાનું. તેનું એ મીઠું પણ ઝેરનું સ્મિત આજે પણ મને યાદ છે, જાણે તે મને પૂરેપૂરી મૂર્ખ સમજી રહી હોય. મેં ફાઇલ મારા હાથમાં લીધી. મારી નજર સીધી તેના પર લખેલા શબ્દો પર ગઈ. તે કોઈ પણ પ્રકારના નો ઓબ્જેક્શન કે રિનોવેશન અપ્રુવલના કાગળ નહોતા. તે ચોખ્ખા ગિફ્ટ ડીડ અને પ્રોપર્ટી ટ્રાન્સફરના દસ્તાવેજ હતા. એક પળમાં મને બધું સમજાઈ ગયું. તેઓ શું ઈચ્છે છે અને કઈ હદ સુધી જઈ શકે છે. પરંતુ મેં કંઈ પણ જાહેર ન થવા દીધું. હું બહુ ધ્યાનથી કાગળ વાંચવાનું નાટક કરવા લાગી. વચ્ચે વચ્ચે મેં રાહુલ અને પ્રિયા તરફ જોયું. બંનેના ચહેરા ઉડી ગયા હતા, જાણે કોઈ ચોરનો હાથ તિજોરીમાં ફસાઈ ગયો હોય. પ્રિયાના કપાળ પર હળવા હળવા પરસેવાના ટીપા દેખાવા લાગ્યા. તેના ગભરાહટનો ચોખ્ખો પુરાવો. તેને આ હાલતમાં જોઈને મારા મનને વિચિત્ર સુકૂન મળ્યું. હું સહી કરવાની જ હતી કે અચાનક મેં કહ્યું, 1 મિનિટ ઊભા રહો, હું આ કાગળો પર સહી કરી દઈશ, પરંતુ તે પહેલા મારી પાસે તમારા બંને માટે પણ કંઈક છે. મેં મેનેજર તરફ ઈશારો કર્યો. તેમણે તરત એક કવર મારા હાથમાં આપ્યો. મેં તે લિફાફો રાહુલને પકડાવી દીધો અને કહ્યું, આમાં થોડા કાગળ છે, પહેલા આને વાંચી લો. એ પળે મેં તેમની આંખોમાં ચમક જોઈ, લાલચની, આશાની. તેમને લાગ્યું કે કદાચ કોઈ છુપાયેલી પ્રોપર્ટી છે, કોઈ બીજી મોટી ભેટ જે હું તેમના નામે કરવા જઈ રહી છું. પ્રિયાએ બનાવટી સ્મિત સાથે કહ્યું, અરે મમ્મીજી, આ બધાની શું જરૂર હતી? પરંતુ તેની આંખોમાંથી ટપકતી લાલચ ચોખ્ખી દેખાઈ રહી હતી. રાહુલે લિફાફામાંથી પહેલો કાગળ કાઢ્યો અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે વાંચતો ગયો, તેનો ચહેરો બદલાતો ગયો. કપાળ પર પરસેવો, આંખોમાં ગભરાટ, હોઠ ધ્રુજતા હતા. તેની હાલત જોઈને પ્રિયાએ ઝપટ મારીને તે કાગળ તેના હાથમાંથી ચીંધી લીધો અને પોતે વાંચવા લાગી. વાંચતા જ તેના મોઢામાંથી એક જોરદાર ચીસ નીકળી ગઈ. મમ્મી, આ તમે શું કર્યું? તમે આવું કેવી રીતે કરી શકો? તમે એક ઘર વેચી દીધું, એ પણ 25 કરોડમાં, અને અમને જણાવ્યું પણ નહીં. તે મારા પર બૂમો પાડવા લાગી, મારા પર હાવી થવાનો પ્રયત્ન કરવા લાગી. એ ઘર અમારી અમાનત હતું, તેના પર અમારો હક હતો. તમે અમને પૂછ્યા વગર, મંજૂરી વગર એ ઘર કેવી રીતે વેચી દીધું? તમને આ અધિકાર કોણે આપ્યો? અત્યાર સુધી હું શાંત હતી, પરંતુ હવે નહીં. હું ખુરશીમાંથી સીધી ઊભી થઈ અને ગર્જના કરતા કહ્યું, તારું મોઢું બંધ કર પ્રિયા. મારે મારી સંપત્તિ વેચવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. એ ઘર મારા નામે હતું, તેને મારા પતિએ બનાવ્યું હતું. એ કોઈ બાપદાદાની સંપત્તિ નહોતી જેના પર તમે બંને પોતાનો હક જમાવો. તમે બંને શું સમજતા હતા કે હું એટલી મૂર્ખ છું
કે આમ જ બધું તમને આપી દઉં અને પોતે વૃદ્ધાશ્રમમાં પડી રહું? રાહુલે ધીમા પણ ચાલાક અવાજે કહ્યું, માં, ઠીક છે, તમે પ્રોપર્ટી વેચી દીધી, કોઈ વાંધો નહીં, પરંતુ હવે જે પૈસા મળ્યા છે તે તમે અમને આપી દો. તમારે તો આમ પણ વધારે જરૂર નથી. તમારી જિંદગી તો લગભગ વીતી ચૂકી છે. એ પળે મેં એક કડવી મુસ્કાન આપી. આને માની નહીં, એક સ્ત્રીની, એક એવી સ્ત્રીની જેણે હવે નક્કી કરી લીધું હોય કે આ લડાઈ અહીં પૂરી નહીં થાય. ત્યારે મેં રાહુલને કહ્યું, એ લિફાફામાં એક બીજું ડોક્યુમેન્ટ પડ્યું છે, જરા તેને પણ કાઢીને વાંચી લો. રાહુલે જેવો જ તે નવો કાગળ કાઢ્યો, તેના ચહેરા પરથી રંગ ઉડી ગયો અને જ્યારે પ્રિયાએ તેને વાંચ્યો તો તેની હાલત પણ એવી જ થઈ ગઈ. આ પહેલા કે તેઓ કંઈ બોલે, હું પોતે જ બોલી ઉઠી. મેં કહ્યું, તમને શું લાગે છે કે હું એટલી મૂર્ખ છું? શું તમે ભૂલી ગયા કે મારી જિંદગી ઘરની 4 દિવાલોમાં નથી વીતી? મેં દુનિયા જોઈ છે. તમે લોકો મને પોતાના એશો આરામ માટે આ રીતે વૃદ્ધાશ્રમ છોડી દેશો અને મને તમારી સચ્ચાઈની ખબર નહીં પડે? આ કહેતા મેં લિફાફો ખોલ્યો, જેમાં તે તસવીરો હતી જે પ્રાઇવેટ ડિટેક્ટિવે મને આપી હતી. ક્યારેક બંને પબમાં ડાન્સ કરતા દેખાઈ રહ્યા હતા, ક્યારેક દારૂ પીતા તો ક્યારેક સ્વિમિંગ પુલમાં મોજ કરતા. તસવીરો જોતા જ બંને પાસે કહેવા માટે કંઈ જ ન બચ્યું. બંનેની નજરો નીચી હતી. મને નથી ખબર શર્મના લીધે કે દેખાડા માટે. હું આગળ બોલતી ગઈ. મને છેલ્લા 6 મહિનાથી બધી ખબર હતી કે તમે બંને અમેરિકા નથી ગયા, પરંતુ આ જ શહેરના એક પોશ વિસ્તારમાં આરામથી પોતાની જિંદગી એન્જોય કરી રહ્યા છો. મારી જિંદગીને કેદ કરીને જો તમારે આ જ બધું કરવું હતું તો પોતાના દમ પર કરતા. તમે બંનેએ મારી સાથે જૂઠું બોલ્યું કે તમારી નોકરી અમેરિકામાં લાગી ગઈ છે, જ્યારે સચ્ચાઈ એ હતી કે તમે મારાથી પીછો છોડાવવા માંગતા હતા, એટલે મને વૃદ્ધાશ્રમ છોડી આવ્યા. અને હવે જ્યારે તમારી અયાશીઓમાં પૈસા ઓછા પડી ગયા છે તો તમારી નજર મારા પતિ દ્વારા બનાવવામાં આવેલા એક ઘર પર પડે છે, જેથી તેના પૈસાથી પોતાના એશો આરામની જિંદગી ચલાવી શકો અને હું અહીં જ વૃદ્ધાશ્રમમાં મારા જીવનના છેલ્લા દિવસો વિતાવું. પરંતુ આજ તમારી બંનેની સૌથી મોટી ભૂલ હતી. મેં એ ઘર વેચી દીધું છે અને તેના બધા પૈસા વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને દાન કરી દીધા છે, જેના ટ્રસ્ટી અલગ અલગ લોકો છે અને હું પણ તેમાંથી એક છું. એટલે હવે તમે ઈચ્છીને પણ મારી પાસેથી એક પૈસો નથી લઈ શકતા. આમ પણ એ પૈસા મારા હતા અને મેં તમારા વિરુદ્ધ એ પણ લખાવી દીધું છે કે મને તમારા બંનેથી ખતરો છે. કોર્ટનો ઓર્ડર છે કે તમે મારાથી ઓછામાં ઓછું 5 કિલોમીટરનું અંતર બનાવીને રાખશો, નહીતર હું તમને જેલ મોકલાવી શકું છું. આ મારી શરાફત છે કે બધી સચ્ચાઈ જાણ્યા પછી પણ આટલી વાર સુધી તમારી બકવાસ સાંભળતી રહી. પરંતુ હવે તમને મારી પાસેથી કંઈ પણ નથી મળવાનું. એટલે તમારો આ બનાવટી પ્રેમ અને જે સામાન તમે લાવ્યા છો બધું ઉપાડો અને મારી જિંદગીમાંથી બહાર નીકળી જાઓ. મારી વાત પૂરી થતાં જ બીજી જ પળે બંને મારા પગમાં પડી ગયા અને રડી રડીને માફી માંગવા લાગ્યા. રાહુલ બોલ્યો, માં, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પ્લીઝ અમને માફ કરી દો. અમે તમને અમારી પાસે રાખીશું, તમારું પૂરું ધ્યાન રાખીશું. બસ તમે જે પૈસા ટ્રસ્ટમાં આપ્યા છે તેને પાછા લઈ લો અને અમારી સાથે ચાલો. આ સાંભળીને હું એક ડગલું પાછળ હટી ગઈ અને કહ્યું, હજુ પણ તમે બંને નથી સમજ્યા. હું એ મૂર્ખ માં નથી રહી જે તમારી ચીકણી ચૂપડી વાતોમાં આવી જતી હતી. મને સમજાઈ ગયું છે કે આ દુનિયા પૈસા અને સ્વાર્થ પર ચાલે છે અને તમે બંને પણ આ જ દુનિયાના હિસ્સો છો. હા, હું મૂર્ખ હતી જે તમારા પર ભરોસો કરી બેઠી, પરંતુ હવે નહીં. હવે તમે તમારી જિંદગી તમારા હિસાબે જીવો અને મને મારા હાલ પર છોડી દો. અને આ પહેલા કે હું પોલીસને ફોન કરું, અહીંથી ચાલ્યા જાઓ. પ્રિયાએ ગુસ્સામાં પોતાની મુઠ્ઠીઓ ભીંચી, બધો સામાન ઉપાડ્યો
અને બંને ત્યાંથી ચાલ્યા ગયા. તેમને જતા જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે જેવા પણ હતા તેઓ મારા બાળકો હતા. પરંતુ ઘણીવાર મમતાની આગળ આત્મસન્માનને પસંદ કરવું પડે છે. અને તે દિવસે મેં એ જ કર્યું. મેં નક્કી કરી લીધું કે મારા પૈસા હવે સ્વાર્થી લોકોની અયાશીઓમાં નહીં, પરંતુ જરૂરતમંદોની મદદમાં લાગશે. હવે મારો પરિવાર આ જ વૃદ્ધાશ્રમ અને અહીંના લોકો હતા જે મારા સુખ દુઃખમાં મારો સાથ આપતા હતા. અને મારું કર્તવ્ય હતું કે હું પણ મારી હેસિયત અનુસાર તેમના માટે જે કરી શકું છું તે કરું. તો મિત્રો, શું મેં મારા દીકરા અને વહુ સાથે યોગ્ય કર્યું? તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.